નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું મિત્ર પ્રકાશ કંજરા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત કરું છું. મિત્રો, આગળ આપણે CAT કોમન એન્ટ્રન્સ ટેસ્ટ પરીક્ષાની તૈયારી કરી છે. એકદમ ફ્રી કોર્સ છે બેટા. પ્રેક્ટિસ માટેની PDF તમને ડિસ્કશન બોક્સમાં નીચે લિંક મળી જશે. અગાઉના ક્લાસ ન જોયો તો ખાસ કરીને મિત્રો નીચે લિંક આપે છે, ત્યાં આગળ જઈને જોઈ લેજો. પરંતુ સૌથી પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, જેથી કરીને તમને ક્લાસની અપડેટ અને પ્રેક્ટિસ PDF પણ મળતી રહે બેટા. હવે અહીંથી આગળ જઈએ બેટા. તો અહીં બેટા એકદમ સંપૂર્ણ ફ્રી કોર્સ છે બેટા, અને સંપૂર્ણ ફ્રી કોર્સ છે, પરંતુ અહીં આગળ ક્વોલિટી કન્ટેન્ટમાં કોઈ પણ ફેર પડશે નહીં બેટા. તો સૌથી પહેલાં આગળ જે પણ હું નોટ કરાવું બેટા, એ નોટ કરવાનો પ્રયાસ કરજો. સાથે સાથે પ્રેક્ટિસ માટેના દાખલા આપીશ, અને પ્રેક્ટિસ માટેની PDF પર તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી હશે બેટા. તો સૌથી પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, અને હવે આપણે આગળ શીખવાની શરૂઆત કરીએ. તો આપણે બેટા અગાઉના ક્લાસમાં જોયું હતું કે સંખ્યાના પ્રકાર જોયા હતા બેટા. શું જોયું હતું? સંખ્યાના પ્રકારો જોયા હતા. શું જોયું હતું બેટા? સંખ્યાના પ્રકારો જોયા હતા. હવે સંખ્યાના પ્રકારોના આધારે આપણે સમજવાનો પ્રયાસ કરીશું કેવો પ્રકારના દાખલા આવશે, અને હવે આપણને કેવા પ્રકારનું શીખવાનું છે એ પહેલાં બેટા હજુ કહું છું. આગળ JNVનો પણ સંપૂર્ણ ફ્રી કોર્સ છે, તેની પણ લિંક નીચે આપેલી છે. હવે આપણે આગળ શરૂઆત કરીએ બેટા. એ પહેલાં સૌથી પહેલાં તમારે શું કરવાનું છે? નોટ અને પેન લઈને બેસવાનું છે, અને જે પણ દાખલા પ્રેક્ટિસ કરાવો બેટા પ્રેક્ટિસ કરજો, જેથી કરીને તમે CATની એક્ઝામમાં સારામાં સારા માર્ક સ્કોર કરી શકો બેટા. ચલો ફૂલ સ્ક્રીન હવે ફોકસ કરીશું આપણે. તો સૌથી પહેલાં બેટા આપણે આગળ શીખવાનું છે એક સંખ્યાઓના શબ્દોમાં લખો. તો શબ્દોમાં લખો. તો ધારો કે આ લખીએ છીએ બેટા 50. તો એને શું લખાય બેટા? 50. પછી બેટા ધારો કે 500 લખ્યા હોય તો એને તમારે શું લખવાનું? 500. પછી બેટા આ લખાય 800, તો તમે શું લખશો? 800 બેટા. બસ આ જ રીતના દાખલા હશે કે તમને રકમ આપેલી હશે. હું તમને આ બેટા પ્રેક્ટિસ માટેની રકમ આપું છું. આ એકદમ ઇઝી ટોપિક છે, કોઈ આગળ ધાડ મારવાની નથી. તમારે બેટા કોમેન્ટ કરવાની છે કે સાહેબ આને કેવી રીતે શબ્દોમાં લખાય. તો ચલો બેટા, સૌથી પહેલી રકમ લખો 7, 6, 2, 5. એકમ, દશક, સો, હજાર, 10,000, લાખ. તો 3,87,625. તમારે બેટા શેમાં લખવાનું છે? શબ્દોમાં લખવાનું છે કોમેન્ટ બોક્સમાં, જેથી કરી મને ખબર પડે કે તમે કેટલા એક્ટિવ છો. હવે બેટા આગળ સમજી લીધા બાદ હવે ક્વેશ્ચન નંબર બીજો. ચલો બેટા, તમે રકમ લખવાનો પ્રયાસ કરજો, અને તમારે નોટમાં કરજો, અને પ્રેક્ટિસ કરવાની શરૂઆત કરી દેજો, જેથી કરીને તમને ક્લાસ પણ ખબર પડે બેટા. બેટા એક 5 દાખલા આપણે આપવાનો પ્રયાસ કરીશું. 7, 8, 9, 3, 2, 5. છઠ્ઠો દાખલો 7નો છેલ્લો દાખલો. બેટા તમારે બધાને જ પ્રેક્ટિસ કરવાની છે. બધી દાખલાને તમારે શું કરવાનું છે બેટા? પ્રેક્ટિસ કરવાની છે, જેથી કરીને તમને ક્લાસ ખબર પડે. ચલો 1, 2, 3, 4, 5, 6, 7. બેટા આટલું થઈ જાય. ચલો બેટા, રકમને તમે નોંધ કરી લો. પછી તમારે જે પણ જવાબ આવે બેટા તમારે શું કરવાનું છે? નીચે કોમેન્ટમાં કરવાનું છે કે સાહેબ આનો જવાબ આ આવે છે. પ્રેક્ટિસ નંબર 1 છે. પ્રેક્ટિસ નંબર શું છે બેટા? 1 છે. પ્રેક્ટિસ નંબર એમાં કેટલા દાખલા છે? 7 દાખલા તમારે ગણવાના છે, અને જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરવાની છે બેટા. આ એક શું છે? એક પ્રકારનો આપણે ભાગ શીખી લીધો સંખ્યા પદ્ધતિમાં, ભાગ નંબર 2માં. તમે આનો સ્ક્રીનશોટ પાડી શકો છો, અને તેને આગળ પણ જોઈ શકો છો મિત્રો. ચલો થઈ ગયું મિત્રો. હવે આગળથી બેટા આપણે અહીં ગઈએ. આ બેટા મારો એક સુરતનો પ્રકાશ શિક્ષા અભિયાન છે, જેમાં ગુજરાતના 1 કરોડ કરતાં પણ વધારે વિદ્યાર્થી મિત્રોને આ પ્લેટફોર્મના માધ્યમ દ્વારા જોડવાનો પ્રયાસ કરીશ બેટા. કારણ કે બેટા મારો WhatsApp નંબર છે, આ બંને મારી Instagram ID છે. તો બેટા હવે સમજો કે આગળ શું શીખવાનું છે એ સમજો. હવે આપણે બેટા શું શીખવાનું છે? સંખ્યાના પ્રકાર. શું શીખવાનું છે? સંખ્યાના પ્રકાર. સાહેબ આ તો શીખી નથી ગયા આગળ. હા, પરંતુ આગળ એક નાનું એવું રિવિઝન કરાવી લો બેટા. નાનું એવું શું કરાવી દો? રિવિઝન કરાવી લો. વચ્ચે શું એટલે બેટા 0 હોય, આ બાજુ +1, +2, આ બાજુ -1, આ બાજુ -2, આ બાજુ કેટલા સુધી બેટા? અનંત સુધી હોય. શું હોય? અનંત સુધી હશે. અને આ બાજુ પણ શું હશે બેટા? અનંત સુધી હશે. શું હશે? અનંત સુધી હશે. હવે સમજો બેટા
કે આગળ 1થી શરૂઆત થાય તો પ્રાકૃતિક સંખ્યા કહેવાય. શું કહેવાય? પ્રાકૃતિક સંખ્યા કહેવાય. 0થી શરૂઆત થાય તો પૂર્ણ, માઇનસથી થાય તો પૂર્ણાંક. આટલું ખબર પડી ગઈ? ઓકે. અહીંયા વચ્ચે હોય બેટા, ધારો કે 0.5 હોય તેને 1/2 કહેવાય. શું કહેવાય? સમય સંખ્યા કહેવાય. શું કહેવાય? સમય. તો બેટા હવે તમને આગળ પ્રશ્ન પૂછશે. માન લો કે બેટા આગળ રકમ લખેલી હશે -2, 3, 0, 8, 7. આમાંથી પ્રાકૃતિક સંખ્યા કઈ છે? તો પ્રાકૃતિક સંખ્યા કઈ આવશે બેટા? પ્રાકૃતિક સંખ્યા કઈ આવશે? પ્રાકૃતિક સંખ્યા આ રહી. તો 1થી શરૂઆત થઈને અનંત સુધી બેટા. તો પ્રાકૃતિક સંખ્યા કઈ થઈ? એટલે કે 7 પણ આવે, 8 પણ આવે, 3 પણ આવે. પરંતુ 0 નહીં આવે અને -2 પણ નહીં આવે. 0 શેમાં આવશે બેટા? 0 શેમાં આવશે? 0 આવશે બેટા પૂર્ણ સંખ્યામાં અને પૂર્ણાંક સંખ્યામાં. 0 શેમાં આવશે? પૂર્ણ સંખ્યા અને પૂર્ણાંક સંખ્યામાં. હજુ ખબર ના પડી તો હજુ જોઈ લો બેટા શું કર્યું મેં. માન લો કે તમારી એક રકમ આપેલી છે બેટા 2, 6, -3, 5/2, 7, 8, 2, 30 અને 50/100. બેટા તો તમારી એક આવી રીતે રકમ આપેલી હશે. હવે તમને એવું કે નીચેનામાંથી કઈ પ્રાકૃતિક સંખ્યા છે, કઈ પૂર્ણ સંખ્યા છે, કઈ પૂર્ણાંક સંખ્યા છે, આવો પ્રકારનો પ્રશ્ન પૂછે તો આપણી પાસે બેટા રકમ છે. ઓકે. તો બેટા આપણે એને સોલ્વ કરવાનો પ્રયાસ કરીશું. તો સૌથી પહેલાં પ્રાકૃતિક સંખ્યા જુઓ. 2 આવશે. હા, કેમ 2 આવશે બેટા? કારણ કે 0થી વધારે હશે એ બધી શેમાં આવશે બેટા? પ્રાકૃતિકમાં. 6 પણ પ્રાકૃતિકમાં આવશે, પછી 7 પણ પ્રાકૃતિક, 8 પણ પ્રાકૃતિક, 2, 30 બધી પ્રાકૃતિક આવશે. હવે બેટા હવે કહે કે આમાંથી પૂર્ણ સંખ્યા કઈ આવશે બેટા? તો પૂર્ણ એટલે 0 પછીની. તો 0 પછીની આ જે બધી છે ને 0 પછીની જ આવશે બેટા, બધી. ઓકે, આ નહીં આવે. સરસ. હવે તમને એવો પ્રશ્ન પૂછે કે બેટા પૂર્ણાંક કઈ આવશે બેટા? તો પૂર્ણાંકમાં બધી આવશે બેટા. કઈ આવશે? બધી પૂર્ણાંકમાં આવશે. ઋણ પણ આવશે, ધન પણ આવશે, પરંતુ આ નહીં આવે. આ નહીં આવે. કેમ? એ કેમ નહીં આવે બેટા? કારણ કે શેના સ્વરૂપમાં છે? પીના છેદમાં ક્યુના સ્વરૂપમાં. જે સમય સંખ્યા છે બેટા. શેમાં છે? સમય સંખ્યા. અંશ અને છેદમાં છે. અંશ અને છેદમાં છે બેટા. ખબર પડી ગઈ આટલી? તો આવા પ્રકારના તમને પ્રશ્ન પૂછાશે. શું છે? આવા પ્રકારના પ્રશ્ન પૂછાશે. હવે બેટા આની થોડી પ્રેક્ટિસ કરી લઈએ જેથી કરીને તમને પણ ખ્યાલ આવે. ચલો, આનો સૌથી પહેલાં તમે સ્ક્રીનશોટ પાડી લો. હું તમને આગળ 10 સેકન્ડનો ટાઈમ આપું છું. સ્ક્રીનશોટ પાડી લો, સમજી લો. ન આવડે તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. ચેનલને સબસ્ક્રાઈબ કરજો બેટા, જેથી કરીને તમને ક્લાસ પણ મળતા રહે. ચલો, સરસ. હવે બેટા આપણે આગળ બીજો પોઈન્ટ શીખવાનો છે, પ્રેક્ટિસ. પ્રેક્ટિસ બી. શું છે બેટા? પ્રેક્ટિસ બી. ઓકે. હું તમને આગળ એક રકમ આપું છું બેટા. એ રકમમાંથી તમારે પૂર્ણ સંખ્યા, પ્રાકૃતિક સંખ્યા, રકમમાંથી પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા અને સમય સંખ્યા અલગ પાડવાની છે. શું પાડવાની છે બેટા? અલગ પાડવાની છે. કેવી રીતે સમજો બેટા? હું રકમ લખું -2, 3, 0, 5/7, 8, 9, 3, 2, 20/100, 800, 320 ભાગ્યા 620, 20. બેટા શું કરવાનું છે? અલગ પાડવાનું છે. ફોર એક્ઝામ્પલ પૂર્ણ સંખ્યા. તો પૂર્ણ સંખ્યા શું આવશે બેટા? NW. ઓકે. પૂર્ણાંકમાં Z, સમયમાં Q. ઓકે બેટા, આટલી ખબર પડી? ઓકે. તો પૂર્ણ સંખ્યામાં શું આવશે બેટા? 0થી શરૂઆત થાય તો 0 આવશે. બીજી બધી ધન સંખ્યા આવશે બેટા. બધી શું આવશે? ધન સંખ્યા આવશે. એ તો તમારે શું બનવાનું છે? અહીં લખવાનું છે W પૂર્ણ બરાબર તો 0, 8, 9, 3, 2, 820. એવી તમે ખબર પડી ગઈ બેટા? ચલો, આટલું થઈ ગયું. હવે બીજું આગળ તમને કન્ટિન્યુ કરું. 702 20/2, 32.5, 8.7, 900, -900,
320, 620, 550/32, -32/-52, 50, 850/325, 920/1000, 328/252, 650/25/320, 320, 850, 950 ભાગ્યા 950, 352 ભાગ્યા 352, 0.05 ભાગ્યા 0.05. બેટા બધી તમારે શું લખવાનું છે? યાર એક રકમ લખીને ઓળખાજો નોટમાં, અને તમારે શું લખવાનું છે બેટા? કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરવાની છે કે સાહેબ કયો જવાબ શેમાં આવે છે બેટા, એટલે જેથી કરીને મને પણ ખ્યાલ આવે કે તમે કેટલું સમજે બેટા. રકમ બેટા અહીંયાથી સ્ટાર્ટ થશે અને આગળથી પૂર્ણ થશે બેટા. તમારા બધા જ કોન્સેપ્ટ એક સાથે તમને ક્લિયર થઈ જશે બેટા. એક સાથે બધા જ કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે બેટા. સૌથી પહેલાં બેટા તમે રકમ લખી લો. હું તમને 1 મિનિટનો ટાઈમ આપું છું. તમે સ્ક્રીનશોટ પાડી લો જેથી કરીને તમને ખ્યાલ આવે કે આપણે દાખલા કેવી રીતે ગણવાના છે. હલો, હા મિત્રો શું છે અહીં ખબર પડી ગઈ આપણને? ઓકે, ચલો હવે આગળ બીજી વસ્તુ શીખવાની છે કે બેટા જે આપણે રકમ લખીશું એ રકમ ઉપર ધ્યાન આપજો તમે બેટા કે કોન્સેપ્ટ નંબર, પોઈન્ટ નંબર લખો બેટા. પોઈન્ટ આપણે આગળનો લખવાનો છે, નવો પોઈન્ટ આવશે બેટા. શું છે કે હવે બેટા એક શું છે, સંખ્યાના પ્રકાર આપણે જોઈ લીધા છે. સંખ્યાઓના પ્રકાર જોઈએ. પ્રકાર તો બેટા કયા કયા હતા હું લખી દઉં. પ્રાકૃતિક, પછી બેટા હતી પૂર્ણ, પૂર્ણાંક, સમય, વાસ્તવિક. ઓકે બેટા, આ બધી વસ્તુ આપણે જોઈ. પરંતુ હવે બેટા થોડુંક આપણે આગળ જઈશું, કોન્સેપ્ટ ઉપર કામ કરીશું અને આગળ જવાનો પ્રયાસ કરીશું. એ પહેલાં હજુ કહું છું બેટા તમે ચેનલને સબસ્ક્રાઈબ કરશો જેથી કરીને તમે ક્લાસ પર અપડેટ મળતી રહે બેટા. ચલો હવે આગળ સમજો કે બેટા આપણે આ બધી વસ્તુ શીખી ગયા છીએ. ઓકે, પરંતુ હવે આપણે થોડુંક શીખવાનું છે કે બીજું વસ્તુ. ચલો પહેલી સંખ્યા કઈ હતી બેટા? પ્રાકૃતિક. શું હતી બેટા? પ્રાકૃતિક હતી. તો પ્રાકૃતિક સંખ્યાને છે ને આપણે ડિનોટ કરીએ બેટા એન વડે. તો બેટા સમજો કે 1, 2 છે ક્યાં સુધી હોય બેટા? અનંત સુધી હોય. ઓકે, આટલી ખબર હતી. ચલો બીજી કઈ સંખ્યા હતી બેટા? પૂર્ણ સંખ્યા. તો પૂર્ણ સંખ્યાને પછી ડબલ્યુ વડે ક્યાંથી શરૂઆત થાય બેટા? 0, 1, 2 છે ક્યાં સુધી બેટા? અનંત સુધી. ઓકે, ચલો ત્રીજી સંખ્યા આવશે બેટા. કઈ આવશે? પૂર્ણાંક સંખ્યા. કઈ સંખ્યા આવશે? પૂર્ણાંક. તો પૂર્ણાંક એન પછી ઝેડ એટલે કે -1, 0 અને +1 બેટા, એટલે કે આ બાજુ અનંત ને આ બાજુ અનંત એમ. ચોથી સંખ્યા બેટા આવશે સમય સંખ્યા. શું બેટા? સમય સંખ્યા. એને કેના વડે ડિનોટ કરે બેટા? ક્યુ વડે. તો પીના છેદમાં ક્યુના સ્વરૂપમાં હોય જાય. ક્યુ ડઝ નોટ ઇક્વલ ટુ 0 હોય એટલે બેટા શું હોય? અંશ અને છેદમાં હોય. શેમાં બેટા? અંશ અને છેદમાં. પણ છેદમાં 0 હોય નહીં. આ જ રીતે કીધું છે. ફોર એક્ઝામ્પલ 5/2. ચલો બેટા પાંચમું બેટા જુઓ. પછી વાસ્તવિક સંખ્યા. વાસ્તવિક સંખ્યા કઈ આવશે બેટા? કેપિટલ R, રિયલ નંબર કહીએ. તો બધી વસ્તુ શું આવશે બેટા? વાસ્તવિક સંખ્યા બધી. એટલે બેટા આને આપણે આ રીતે ડિનોટ કરી શકાય કે N, W, N પછી W, Z, Q અને R. ઓકે બેટા આને આપણે આ રીતે ડિનોટ કરી શકાય છે. ચલો આટલી ખબર પડી ગઈ. હવે આથી થોડાક આગળ જઈએ બેટા. શું આગળ જવાનું છે અહીં સમજવાનો પ્રયાસ કરશું મિત્રો. શું છે કે હવે આપણે થોડીક કેટલા નંબર પહોંચી ગયા હતા બેટા? 5. તો બેટા 6 જુઓ. આનો પહેલાં સ્ક્રીનશોટ પાડી લો તમે. ચલો પાડી લીધો મિત્રો? સરસ. ઓકે, ચલો હવે બેટા આગળ જઈએ. છઠ્ઠો પ્રકાર જોઈએ બેટા એકી સંખ્યા. એકી સંખ્યા. અને સાતમો પ્રકાર છે બેટા એનો બેકી સંખ્યા. બેકી સંખ્યા.
સાહેબ એકી સંખ્યા અને બેકી સંખ્યા શું છે એકદમ સમજાવો. તો સાહેબ ચલો હું 1 થી 10 લખું. 1 2 3 4 5 6 7 8 9 10. તો સમજો બેટા કે જે એકમના સ્થાન ઉપર હોય એટલે કે પહેલું, પછી એક છોડીને એટલે બીજું, પછી આ 5મું, આ 7મું, આ 9મું. તો બેટા સમજો કે બેકી સંખ્યા એટલે શું કહેવાય? 2 વડે ભાગી શકાય. 2 વડે ભાગી શકાય. સાહેબ 2 ને 2 વડે ભાગી શકાય? હા. 2 એકા 2. 4 ને 2 વડે? હા. 2 2 4. 6 ને 2 વડે? હા. 2 3 6. પછી 8 ને 2 વડે? હા. 2 4 8. 10 ને 2 વડે? હા. 2 5 10. ખબર પડી ગઈ બેટા? તો અહીં આપણને શું ખબર પડી મિત્રો કે એકી સંખ્યા કોને કહેવાય બેટા? જે પહેલી હોય અને એમાં કેટલાનો ડિફરન્સ છે? +1નો. અહીં +1નો, +1નો, +1નો. તો એકી અને બેકી સંખ્યા કઈ જઈ? હવે બેટા હું તમને લખી દઉં છું કે અહીં તમને દાખલા ગણવાના છે, પ્રેક્ટિસ કરવાની છે. એકી સંખ્યા કોને કહેવાય અને બેકી સંખ્યા કોને કહેવાય? ચલો સૌથી પહેલાં બેટા આનો સ્ક્રીનશોટ પાડ લો જેથી કરીને તમને ખ્યાલ આવે. ચલો થઈ ગયું બેટા. હવે આગળ ગણીએ. પ્રેક્ટિસ કરવાની છે બેટા. શું કહ્યું? તો પ્રેક્ટિસ નંબર ડી. પ્રેક્ટિસ નંબર ડી પહોંચી ગયા છે બેટા. ચલો સૌથી પહેલાં જુઓ કે એકી સંખ્યા અને બેકી સંખ્યા તમારામાંથી અલગ કરવાની છે. 389, 250, 360, 320, 321, 232, 389, 650, 6006, 928, 353, 665, 3020, 7003, 8532, 920, 3600, 360, 602, 601, 101, 101, 10002, 1004, 10006, 1111, 1213 બેટા આ બધી સંખ્યા તમારે લખી લેવાની છે. હવે બેટા તમારે કોમેન્ટ બોક્સમાં શું કરે કે સાહેબ ક્યારે એકી છે કે બેકી, એકી છે કે બેકી બેટા? ઓકે તમારે કોમેન્ટમાં કહેવાની છે બેટા. એક રકમ જુઓ 389, 650, 6006, 928, 2353, 665, 30020, 7023, 68532, 920, 360, 6002, 601, 101, 1001, 1002, 1004, 1006, 1111, તો બેટા બધી રકમ તમારે શું કરવાની છે? સમજવાની છે. અને તમારે પ્રેક્ટિસ કરવાની છે કે સાહેબ કે આમાં એકી છે અને આમાં કઈ બેકી છે બેટા. હવે બેટા આમાં જ વસ્તુ ખબર પડી જવી જોઈએ આપણને. તમે લખી લો પછી તમને એક આગળ નવો કોન્સેપ્ટ શીખવાડો બેટા. ચલો સ્ક્રીનશોટ પાડી લીધો બેટા, નોટ કરી લીધી છે. તો સૌથી પહેલાં બેટા હજુ કહું છું ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી ક્લાસ પણ તમને મળતા રહે અને પ્રેક્ટિસ માટેની PDF પણ તમને મળતી રહે મિત્રો. ચલો આગળ જઈએ. હવે બેટા એક 7મા નંબરનો આપણે શીખ્યા હતા. કેટલા નંબરનું શીખ્યા હતા? ઓકે 8મા નંબરનું આવ્યા. કયા નંબરનું આવ્યા બેટા? 8મા નંબરનું. શું છે હવે શીખવાનું છે બેટા? કે ભાજ્ય સંખ્યા. અને 9મા નંબરનું શીખવાનું છે અવિભાજ્ય સંખ્યા. અવિભાજ્ય સંખ્યા, ભાજ્ય સંખ્યા અને અવિભાજ્ય સંખ્યા. હવે ભાજ્ય એટલે બેટા શું કહેવાય? ભાગી શકાય. શું કે બેટા? ભાગી શકાય. અવિભાજ્ય એટલે ભાગી શકાય નહીં. ફોર એક્ઝામ્પલ માની લો બેટા 321ને 2 વડે ભાગો તો બેટા શું ભાગી શકાશે? હું એમ કહું કે બેટા ના ભાગી શકાય. કેમ બેટા? કે તમે જો અગાઉનો ક્લાસ ન જોયો હોય તો જોઈ લેજો, ખબર પડે કે વિભાજ્યની ચાવી આપણને આવડવી જોઈએ. જે તમારે કેવી રીતે જોવાનું છે બેટા વિભાજ્યની ચાવી? કે જવાહર નવોદય JNVના જે ક્લાસની પ્લેલિસ્ટ છે એમાં વિભાજ્યની ચાવી આપેલી છે. ન આપેલી હોય બેટા તો નીચે લિંક આપેલ છે, ત્યાં આગળ તમે જઈને જોઈ શકો છો સૌથી પહેલાં. અને પછી બેટા આ ટૉપિક શીખવાનો પ્રયાસ કરજો. ઓકે મિત્રો, આ ટૉપિક પછી શીખવાનો પ્રયાસ કરજો, જ્યાં સુધી નહીં તો તમને કંઈ ખબર પડશે નહીં. હજુ કહું છું બેટા કારણ કે હું ટુ ધ પોઈન્ટ કહેવાવાળો વ્યક્તિ છું એટલા માટે કહું છું કોઈ ઉલ્લું બનાવવાનું
નથી. ભાગી શકાયનો મતલબ શું બેટા કે માન લો કે 68ને ભાગી શકાય બેટા. હા, ફોર એક્ઝામ્પલ 68ને 2 વડે ભાગો તો ભાગી શકાશે બેટા. 68 ને આગળ 2, 2 3 6, 2 4 8. તો બેટા જવાબ શું આવી ગયો? 0. જવાબ કોને કહેવાય બેટા? આને કહેવાય ભાગફળ કહેવાય. શું કહેવાય? ભાગફળ. આર્યો આપણો જવાબ કહેવાય. આરે શું કહેવાય બેટા? શેષ કહેવાય. ઓકે, આટલી ખબર પડી ગઈ. આ ભાગફળ અને આર્યું એ શેષ થઈ ગયું. ચલો, આટલી ખબર પડી જાય હોય તો આપણે સૌથી પહેલાં શું કરશું બેટા કે આરઆઈ એ શું છે બેટા? વિભાજ્ય. તો ભાગી શકાય તેવી ભાજ્ય સંખ્યા છે. માન લો બેટા કારણ કે 321 ભાગ્યા 2 કરો. 321 ભાગ્યા 2 તો 2 16 32. કેટલો જવાબ આવ્યો બેટા? 0 જવાબ. આ એક આવ્યો બેટા. ઘડિયામાં આવશે નહીં તો પોઈન્ટ મૂકો. 2 5 10 તો 0 આવે. તો બેટા 16.5 આવ્યો એટલે માટે શું કહી શકાય બેટા કે પૂર્ણ સંખ્યા નથી. માટે 16.5 બેટા ભાગી શકાશે નહીં. માટે અવિભાજ્ય સંખ્યા થઈ જશે બેટા. કેવી થઈ જશે? અવિભાજ્ય સંખ્યા થઈ જશે. તો બેટા આ જ વસ્તુ ખબર પડી ગઈ હોય તો હવે સૌથી પહેલાં બેટા આપણે શું કરીશું? આ ચેનલને સબસ્ક્રાઈબ કરીશું અને પ્રેક્ટિસ કરીશું મિત્રો. તો પ્રેક્ટિસ કરતાં પહેલાં તમે આનો સ્ક્રીનશોટ પાડી લો જેથી કરીને તમને ખ્યાલ આવે. ઓકે, ચલો બીજી વસ્તુ બેટા હજુ તમને શીખવાડ દઉં કે ધારો કે 0 ગુણ્યા ગમે તે સંખ્યા હોય, ધારો કે 2050 હોય તો જવાબ શું આવશે બેટા? 0. ખાસ કરીને યાદ રાખજો 0 સાથે કોઈ પણ વસ્તુ ગુણાય તો જવાબ શું આવી જશે બેટા? 0. શું આવશે જવાબ? 0. ફોર એક્ઝામ્પલ 0 ગુણ્યા 3 2 5 8 6 3 2 ગુણ્યા 2 તો બેટા જવાબ શું આવશે? 0. કેમ કે જ્યારે 0 કોઈ સાથે ગુણાય તો જવાબ શું થઈ જાય? બધા 0 થઈ જાય. શું થઈ જાય બેટા? 0 થઈ જાય. કેમ કે 0 એ કોનો તટસ્થ ઘટક છે બેટા? સરવાળાનો, ગુણાકારનો છે નહીં. ખબર પડી ગઈ બેટા આટલી? સરસ. ચલો બેટા હવે આને આપણે શું કરી દઈએ? આગળ જવા દઈએ અને આપણે પ્રેક્ટિસ કરીએ કઈ અવિભાજ્ય છે અને કઈ વિભાજ્ય છે. તો ચલો બેટા પ્રેક્ટિસ કરીએ. તો બેટા પ્રેક્ટિસ શેમાં કરવાની છે? આમ જ કરવાની છે. કઈ રીતે કે સાહેબ આરે જો 389 વિભાજ્ય છે કે અવિભાજ્ય છે બેટા? ભાગ પાડો તો પડી જવા જોઈએ, ના પાડો તો નહીં પડે. 250 તો 250 125 ભાગ પડશે બેટા, અડધા થાય. 360 તો 180 પડશે માટે વિભાજ્ય છે. 320 તો 160 થાય બેટા, આ વિભાજ્ય છે. પણ 321 થશે નહીં. ખબર માટે આ અવિભાજ્ય છે. ખબર પડી ગઈ બેટા? તો તમારે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરવાનું છે કે સાહેબ તમે આ ક્લાસ આવી રીતે ચાલુ રાખો જેથી કરીને ક્લાસને આપણે બધા જ વિદ્યાર્થી મિત્રો શીખી જઈએ. સૌથી પહેલાં બેટા હજુ કહું છું ચેનલ સબસ્ક્રાઈબ કરજો જેથી ક્લાસ પણ અપડેટ મળતો રહે. ચલો બેટા આટલું થઈ ગયું. હવે બેટા આપણે આગળ શીખવાનો પ્રયાસ કરીએ. હવે સમજો બેટા તમને એક હું આગળ કોષ્ટક લખાવડાવીશ. શું કરાવડાવીશ? કોષ્ટક લખાવડાવીશ. કોષ્ટક લખશો એટલે ખ્યાલ આવી જશે બેટા. ખાસ કરીને કોષ્ટક યાદ રાખજો બેટા. કોષ્ટક શું છે બેટા કે અવિભાજ્ય સંખ્યા કેટલી હોય? અવિભાજ્ય સંખ્યા કેટલી હોય કેવી રીતે ખબર પડે? ફોર એક્ઝામ્પલ બેટા હું તમને કહું કે તમને પ્રશ્ન પૂછાય બેટા કે 1 થી 10 અવિભાજ્ય સંખ્યા. તો 1 થી 10 અવિભાજ્ય સંખ્યા બેટા ભાગ ના ચાલે તો શું આવશે બેટા? 2. 1 તો તટસ્થ છે એટલે આવશે નહીં. પછી કઈ શું આવશે? 2નો ભાગ ચાલશે નહીં. 3 5 અને 7 એમ કરીને બેટા કોઈના ઘડિયામાં ના આવે. શું છે બેટા? અવિભાજ્ય સંખ્યા એટલે શું? કોઈના પણ ઘડિયામાં આવે નહીં. અવિભાજ્ય સંખ્યાનો મતલબ શું છે બેટા? કોઈના ઘડિયામાં આવે નહીં. શું? કોઈના ઘડિયામાં આવે નહીં. તો 2 કોઈના ઘડિયામાં ના આવે, 3 કોઈના ઘડિયામાં, 5 કોઈના ઘડિયામાં, 7 કે સાહેબ તો 2 એકા 2 તો થાય છે. ઓકે, અને 1 2 2 પણ થાય છે બેટા. તો સમજવાનો પ્રયાસ કરો બેટા કે 1 અને સંખ્યા પોતેના સિવાયના ઘડિયામાં આવવા જોઈએ. ફોર એક્ઝામ્પલ બેટા હું લખી દઉં 6 તો 1 6 6 પછી 2 3 6 પછી 6 એકા 6 અને 3 2 6. તો બેટા 1ના ઘડિયામાં પણ આવે છે અને 6ના ઘડિયામાં આવે છે. એના સિવાય બીજા અને 3ના ઘડિયા બંનેમાં આવે છે. માટે આ સંખ્યા શું થશે બેટા? વિભાજ્ય બનશે. કઈ બનશે? વિભાજ્ય બનશે. ખબર પડી ગઈ અવિભાજ્ય કેવી રીતે બને અને વિભાજ્ય કેવી રીતે બને બેટા? જો તમને ના ખબર પડી હોય તો પ્લીઝ હજુ કહું છું ક્લાસને 2 થી 3 વખત જોજો જેથી કરીને તમને ખબર પડી જાય બેટા. આટલું થઈ ગયું છે. ઓકે, તો આટલું થઈ ગયું છે તો હવે બેટા આપણે આને આગળ જોવાનો પ્રયાસ કરીએ. શું છે વસ્તુ એ જુઓ. ચલો હું બેટા તમને આગળ કોષ્ટક લખાવું જેથી કરીને તમને ખ્યાલ આવે કે કેવી રીતે આપણે ધારો કે કેટલી છે? ધારો કે એમ કે 1 થી 10 અવિભાજ્ય સંખ્યા કેટલી છે બેટા? 4.
કઈ કઈ છે? 2 કોઈના ઘડિયામાં નહીં આવે, 3 નહીં આવે, 5 નહીં આવે અને 7 નહીં આવે. તો એવી જ રીતે બેટા આપણે શું કરવાનું છે? 1 થી ને 100માં લખવાનું છે. 1 થી ને 100માં લખવાની છે. તો 1 થી 100માં લખતા પહેલાં આપણે સૌથી પહેલાં શું કરશું બેટા? ચેનલને સબસ્ક્રાઈબ કરશું અને આગળ સમજવાનો પ્રયાસ કરીએ મિત્રો. ચલો બેટા અહીંયા જે કોષ્ટક છે તમારે કોષ્ટક યાદ કરી લેવાનું છે જેથી કરીને તમને ખ્યાલ આવે બેટા. કે ચલો હવે શું ખબર પડી બેટા કે 1 થી ને 10માં કેટલી અવિભાજ્ય સંખ્યા છે? 2, 3, 5 અને 7 એમ કરીને ટોટલ કેટલી સંખ્યા છે બેટા? 4. તો હવે એવી જ રીતે બેટા તમારે 11 થી 20માં કેટલી છે? 11, 13, 17 અને 19 કોઈના ઘડિયામાં આવશે નહીં. આ કોઈના ઘડિયામાં આવશે નહીં. કેટલી સંખ્યા છે એવી? 4. પછી 21 થી 30માં કેટલી છે? 23 અને 29 કે 23 પણ કોઈના ઘડિયામાં આવશે નહીં. 23 એકા 23 અને 1 23 23 એટલે બેટા સંખ્યા પોતે અને 1 બંનેના ઘડિયામાં આવે તો એવી બંને સંખ્યાને કઈ કહેવાય છે? અવિભાજ્ય કહેવાશે. શું કહેવાશે? અવિભાજ્ય કહેવાશે. ફોર એક્ઝામ્પલ બેટા માન લો આગળ 24 હોય તો જવાબ શું આવે બેટા? કે 1 24 24 હશે. ઓકે. પછી 2 12 આવશે. પછી શું આવશે બેટા? 3 તો 3 8 24. પછી શું આવશે બેટા? 4 4 6 24. પછી 5 5ના ઘડિયામાં નહીં આવે ભાઈ 6 6 4 24. પછી 8 3 24. પછી 12 2 24 અને 24 એકા 24. તો બેટા અહીંયા 1 કરતાં વધારે ઘડિયામાં આવે, 1 કરતાં વધારે ઘડિયામાં આવે છે તો માટે આને કઈ કહેવાશે? વિભાજ્ય કહેવાય. શું કહેવાય બેટા? વિભાજ્ય. હજુ કહું છું બેટા શાંતિ સમજજો. બહુ ટોપિક છે, ડીપમાં છે, સમજવાનો પ્રયાસ કરજો. એવી જ રીતે બેટા હવે તમે બીજા પ્રકારના પ્રશ્ન પૂછશે કે માન લો 31 થી 40ની આવતી વચ્ચે કઈ અવિભાજ્ય સંખ્યા આવે છે? 31 અને 37 કેટલી ટોટલ આવે છે? 2. 45 થી 50ની વચ્ચે 41, 43 અને 47. 51 થી 60ની વચ્ચે બેટા 53 અને 59. 61 થી 70ની વચ્ચે બેટા કઈ આવશે? 61 અને 67. 71 થી 80ની વચ્ચે 71, 73 અને 79. ઓકે. 81 થી 90ની વચ્ચે બેટા કઈ આવશે? 83 અને 89. 91 થી 100ની વચ્ચે માત્ર 97. કે સાહેબ અહીં ખબર કેવી રીતે પડશે? કે બેટા સમજો કે નાનામાં નાની વિભાજ્ય સંખ્યા મતલબ કઈ હતી બેટા? 2. નાનામાં નાની કઈ હતી અવિભાજ્ય સંખ્યા? 2. ઓકે. હવે તમને પ્રશ્ન પૂછે કે નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા કઈ થશે? તો 2. કઈ છે? 2. 2 કોઈના ઘડિયામાં આવશે નહીં. બેટા હજુ કહું છું આનો સ્ક્રીનશોટ પાડી લેજો જેથી કરીને તમને ખ્યાલ આવે કે કેવી રીતે દાખલા ગણવાના છે, શું કરવાનું છે. અને પ્રેક્ટિસ માટેની PDF માટે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક છે ત્યાં ખાસ કરીને જોઈ લો જેથી કરીને તમને ખ્યાલ આવે બેટા. આટલું પતી જાય પછી તમારે શું કરવાનું છે બેટા? કે ચેનલને સબસ્ક્રાઈબ કરવાની છે અને તમારે બધા જ વિદ્યાર્થીઓ મિત્રોને મોકલી દેવાની છે. શું કરવાનું છે બેટા? બધા જ વિદ્યાર્થી મિત્રોને મોકલી દેવાની છે. ઓકે. ચલો આટલું ખબર પડી ગઈ છે. ઓકે. તો હવે બેટા હજુ આપણે એક આગળનો ટોપિક ક્લિયર કરી લઈએ. બીજા પ્રકારના ક્વેશ્ચન કેવા પૂછાશે? માન લો કે 3220માં કેટલા ઉમેરીએ તો 350 થાય? બેટા હજુ કહું છું આવા પ્રકારના પ્રશ્નો છે પરંતુ રકમ શું હશે? થોડીક મોટી હશે. તો બેટા સમજો કે આને કેવી રીતે કરવાનું છે? 320 + x = 350. આ ખબર નથી. આ શું છે બેટા? ખબર નથી. સૌથી બેટા ખબર ના હોય તો બેટા એને સાઈડમાં રાખો. આ 320 છે બેટા એ આમ જાય તો માઇનસ થઈ જશે કે 350 - 320. તો x બરાબર શું આવશે બેટા? 350માંથી 320 જાય તો કેટલા આવશે બેટા? 30. તો આપણો જવાબ કયો આવ્યો બેટા? x બરાબર 30. x બરાબર 30. ખબર પડી ગઈ છે મિત્રો? અને આ રીતે સોલ્વ કરવાના હોય છે. હજુ તમને એક પ્રેક્ટિસ માટે આપું, તમે અત્યારે હાલ કરી લો જેથી કરીને ખ્યાલ આવે. ચલો ક્વેશ્ચન નંબર પ્રેક્ટિસ કરો. 3 8 2 5માં કેટલા બાદ કરીએ તો જવાબ 3 8 2 20 આવે. એટલે 20 આવે. કેટલા બાદ કરીએ તો સૌથી પહેલાં બેટા શું કરવાનું છે? x લઈ લેવાનો છે. ઓકે. પછી પહેલાં રકમ લખી નાખો. દાખલો કીધો ગણા 3825 - x બરાબર 3820. આ રીતનું આપેલું છે બેટા. ઓકે. કશો વાંધો નહીં. જે શોધવાનું હોય બેટા એ આમ રાખો સાઈડમાં. x બરાબર, ચલો બેટા હવે આને બેટા -x ને આ બાજુ લઈ જાઓ તો +x થઈ જશે. આ કંઈ પણ ના હોય તો બેટા પ્લસથી સિમ્બોલ હોય એ આ બાજુ આવે તો માઇનસ થઈ જશે. એટલે કે 3825 બેટા 3820 કઈ આવશે બેટા? આ બાજુ -3820 બરાબર બેટા મારી +x. તો બેટા આ નામ લખાય. 3825માંથી 3820 જાય તો કેટલા વધશે બેટા? 5. કેટલા વધશે બેટા? 5. તો +x માટે લખી શકાય બેટા x બરાબર શું આવશે? +5.
ખબર પડી ગઈ મારા વાલા મિત્રો દાખલાને કેવી રીતે સોલ્વ કરાય છે? ઓકે, સ્ક્રીનશોટ પાડ લો જેથી કરીને તમને ખ્યાલ આવે. હવે બેટા હું તમને પ્રેક્ટિસ માટે આપીશ, પ્રેક્ટિસ કરો અને તમારે બધા જ વિદ્યાર્થી મિત્રોને મોકલી આપો. બેટા તમારે પ્રેક્ટિસ કરવાની છે. બેટા લખો પ્રેક્ટિસ 3 9 8 2 5 -3 2 5 0. જવાબ લખો 7 6 3 2 2 22 -x બરાબર 7 6 3 0 0. ચલો ત્રીજો રકમ લખો 8 5 4 3 2 9 વત્તા x બરાબર 8 5 4 3 3 3. ચોથી રકમ લખો 3 2 6 7 3 -x બરાબર 7 8 6 3 2 9. ચલો પાંચમી રકમ લખો 8 5 4 3 2 1 વત્તા x બરાબર 8 5 4 3 50. ઓકે બેટા, તો બેટા તમારે શું કરવાનું છે? બધા દાખલા ગણવાના છે, પ્રેક્ટિસ કરવાના છે. ન આવડે ન સમજ પડે બેટા તો પ્લીઝ હજુ કહું છું કોમેન્ટ કરજો જેથી કરીને ક્લાસ પણ બીજી વખત લેવાનો પ્રયાસ કરીશ અને કોન્સેપ્ટ ક્લિયરિટી કર. બેટા આ જ રીતના દાખલા હશે, પરંતુ તમને દાખલાની રકમ કી આપે છે? શબ્દમાં આપી હશે બેટા. ઓકે, પરંતુ કી કોન્સેપ્ટ છે બેટા આપણે, કારણ કે એક કરતાં વધારે સબ્જેક્ટ લેવાના છે એટલે ટુ ધ પોઈન્ટ ડિસ્કસ કરીશું. કેમ? કારણ કે આપણે આ પર્યાવરણ જોવાનું છે, પછી પાછું આવશે હિન્દી હશે, ઇંગ્લિશ હશે, બધી જ વસ્તુ જોવાની છે. તમામ ક્લાસ એકદમ ફ્રી છે બેટા. હજુ કહું છું બેટા ક્વોલિટી કન્ટેન્ટ ક્યાંય પણ નહીં હોય. પ્લીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને ક્લાસ પણ અપડેટ મળતા રહે, ન આવડતા પ્રશ્નોનું સોલ્યુશન પણ થાય અને ધોરણ 6 થી લઈને 11 12 સાયન્સ સુધીના કોન્સેપ્ટ ક્લિયરિટી સાથે તમામ ક્લાસ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક મળી જશે. મિત્રો મળીએ નવા ક્લાસમાં. એ પહેલાં ચેનલ સબસ્ક્રાઈબ કરો, અપડેટ રહેતા રહો જેથી કરી તમે સારામાં સારો સ્કોર કરી શકો. મિત્રો જય હિન્દ, જય ભારત.